મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા અત્યંત ગંભીર અને સમયસરના વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 2025માં આવી શકે એવી કુદરતી આફતો અને એનાથી બચવાની તૈયારીઓ. પૃથ્વીનું વાતાવરણ આજે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તન અને માનવીય પ્રવૃત્તિઓએ કુદરતના વાતાવરણને, કુદરતના સંતુલનને પૂરી રીતે ખોરવી નાખ્યું છે. અને આના લીધે ભારે વરસાદ, ચક્રવાત, દુષ્કાળ અને ગરમીના મોજા જેવા જોખમો વધી રહ્યા છે. ગુજરાત જે ભારતનું એક વિકસિત અને ભૌગોલિક રીતે વિવિધસભર રાજ્ય છે અને એટલા માટે આપણું ગુજરાત આફતની ચપેટમાં આવવાની શક્યતા ધરાવે છે. ગુજરાતની ભૌગોલિક રચના તેને કુદરતી આફતોના દૃષ્ટિકોણથી ખૂબ જ વધારે સંવેદનશીલ રાજ્ય બનાવે છે. લાંબો દરિયાકાંઠો, નદીઓ, રણ પ્રદેશ અને ડુંગરાળ વિસ્તાર આ રાજ્યને કુદરતી આફતોના જોખમમાં નાખે છે. 2001નો ભૂકંપ, 1998નો ચક્રવાત અને તાજેતરમાં આવેલા પૂરે બતાવ્યું છે કે આપણે કુદરતની શક્તિને ઓછી ના આંકી શકીએ. 2025માં આફતોની તીવ્રતા અને આવર્તન વધી શકે છે, જેના માટે હવે આપણને તૈયાર રહેવાની જરૂર છે. તો આજના આ વિડીયોમાં મિત્રો આપણે આ આફતોના પ્રકારો, તેની અસરો, ખાસ કરીને આપણા ગુજરાત ઉપર આની સંભવિત અસરો અને બચાવના ઉપાયો વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, આપણા ગુજરાતમાં ચોમાસું એ ખેતી અને અર્થતંત્રનો આધાર છે, પણ જળવાયુ પરિવર્તનના કારણે મિત્રો ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના અનુસાર 2025માં ચોમાસામાં ગુજરાતમાં અનિયમિત અને ભારે વરસાદની આગાહી છે અને આ ભારે વરસાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરનો જોખમ વધારશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નબળી ડ્રેનેજ સિસ્ટમના કારણે પાણી ભરાવાની ઘટનાઓ, આ સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે. 2017 અને 2019માં આવેલા પૂરે મિત્રો આપણને જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ કેટલી વધારે ભયંકર બની શકે છે. આના સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પૂરની અસર સીધી ખેતી ઉપર પડશે, પાક નાશ પામશે, જમીન પૂરી રીતે ધોવાઈ જશે અને ખેડૂતોને ખૂબ જ મોટા પાયે આર્થિક નુકસાન ભોગવવો પડી શકે છે. નર્મદા, તાપી અને સાબરમતી નદીના કિનારે આવેલા ગામડાઓમાં પૂરનો જોખમ ખૂબ જ વધારે છે. ભારે વરસાદ રસ્તાઓ, પુલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન પહોંચાડશે અને આના લીધે મિત્રો રાહત અને બચાવ કાર્યોમાં અડચણો આવશે. હવે મિત્રો, જો આપણે ચક્રવાતના વિષયમાં વાત કરીએ તો ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો આને ચક્રવાતની ઝડપમાં લાવી શકે છે. અરબી સમુદ્રમાં દરિયાની સપાટીનું તાપમાન વધવાના કારણે ચક્રવાતની તીવ્રતા અને આવર્તન વર્ષ 2025માં વધી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર, ખાસ કરીને પોરબંદર, જામનગર અને જુનાગઢ અને આના સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ચક્રવાતોની અસર વધારે જોવા મળશે. ચક્રવાતની સાથે પવનની ઝડપ 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ચાલી શકે છે અને આની સાથે ચક્રવાતની સાથે ભારે વરસાદ અને દરિયાઈ મોજા આવે છે, જે દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી શકે છે. માછીમારાઓ, ખેડૂતો અને દરિયાકાંઠા ઉપર રહેતા લોકો માટે આ ગંભીર સંકટ ઊભું કરશે. મિત્રો, 1998 દરમિયાન કચ્છમાં આવેલા ચક્રવાતે હજારો લોકોના જીવ લીધા હતા અને આવી રીતના ચક્રવાતનું જોખમ હજી પણ કાંઈ ઘટ્યું નથી. આના સિવાય ગુજરાત ભૂકંપના દૃષ્ટિકોણથી પણ મિત્રો ઝોન 3 અને ઝોન 5માં આવે છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉચ્ચ જોખમવાળા વિસ્તારો છે. 2001માં કચ્છના ભુજમાં આવેલો ભૂકંપ એ ગુજરાતની સૌથી મોટી કુદરતી આફત હતી. યાદ રાખજો મિત્રો, આ ભૂકંપમાં 2001ના ભુજના ભૂકંપમાં 20,000થી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને આપણે આ વર્ષે 2025ના મધ્ય ભાગથી તીવ્ર ભૂકંપની શક્યતાને આપણે નકારી ન શકીએ. ભૂકંપની અસર શહેરી વિસ્તારોમાં ખૂબ જ વધારે થઈ શકે છે, જ્યાં ઊંચી ઇમારતો અને ગીચ વસ્તી હોય છે. ગ્રામીણ વિસ્તારમાં કાચી ઇમારતોને નુકસાન થઈ શકે છે અને ભૂકંપ પછી રાહત કાર્યો માટે ઝડપી પ્રતિસાદની જરૂર પડશે. એના પછી મિત્રો દુષ્કાળ. જળવાયુ પરિવર્તનના લીધે ગુજરાતના કેટલા વિસ્તારો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને આની સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઓછો વરસાદ, ભૂજળનો ઘટતો સ્તર અને અતિશય ખેતીએ જળ સંકટની સમસ્યાને ઊભી કરી છે. 2025માં દુષ્કાળ મિત્રો ખેડૂતોની આજીવિકા માટે ખૂબ જ વધારે ગંભીર સંકટ બની શકે છે અને દુષ્કાળના લીધે ગ્રામીણ અર્થતંત્ર પૂરી રીતે બરબાદ થઈ શકે છે. આના સિવાય મિત્રો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને આ દરમિયાન મિત્રો
કહેવામાં એમ આવી રહ્યું છે કે આ વર્ષે તાપમાન જે છે એ 45 થી 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરવાનું છે. 2025માં ગરમીના મોજા મતલબ કે હીટ વેવની તીવ્રતા ખૂબ જ મોટા પાયે વધી શકે છે અને આના લીધે મિત્રો આરોગ્ય ઉપર ખૂબ જ વધારે આની ગંભીર અસર પડશે. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને અન્ય ગરમી સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ ઉનાળો ખૂબ જ વધારે પડકારજનક રહેશે. કુદરતી આફતો મિત્રો ગુજરાતના અર્થતંત્ર ઉપર ખૂબ જ મોટા પાયે અસર કરે છે. ગુજરાત આખા ભારતમાંથી એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે. ખેતી જે ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે, પૂર અને દુષ્કાળથી નાશ પામશે. 2019ના પૂરમાં મિત્રો ગુજરાતને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું અને 2025માં આ નુકસાન આનાથી પણ વધારે થઈ શકે છે. આફતો લોકોના જીવન ઉપર ખૂબ જ વધારે ઊંડી અસર કરે છે. પૂર અને ચક્રવાતોથી ઘર ધોવાઈ જશે, જેના લીધે હજારો લોકો બેઘર થઈ જશે. આના સિવાય ભૂકંપથી મોટી મોટી ઇમારતો ધરાશાયી થશે. 2025માં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના લીધે મોટી જનહાનિ પણ થઈ શકે છે. દુષ્કાળ અને ગરમીના મોજાઓથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ આવશે અને આના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે પરેશાન થશે. આફતો મિત્રો શિક્ષણ ઉપર પણ ખૂબ જ મોટો અસર કરે છે, કારણ કે શાળાઓ બંધ થઈ જાય છે અને બાળકોનું ભવિષ્ય ખતરામાં આવી જાય છે. આફતો પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચાડે છે. પૂરના લીધે જમીનનો ધોવાણ થઈ જાય છે અને આના લીધે ખેતી લાયક જમીન જે હોય છે એ નાશ પામે છે. આવી જ રીતે ચક્રવાતોના લીધે દરિયાકાંઠાના ઇકોસિસ્ટમ ઉપર ખૂબ જ વધારે મોટી અસર પડે છે. આ બધું મિત્રો ગુજરાતની વિવિધતા અને ટકાઉ વિકાસ ઉપર ખૂબ જ મોટી અસર કરે છે. ગુજરાત સરકારે 2025માં આવનારી કુદરતી આફતો માટે નક્કર પગલાં લેવા જોઈએ. સમુદાયોની સહભાગિતા પણ આ આફતોનો સામનો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 2025 દરમિયાન કુદરતી આફતોનો સામનો કરવા માટે લાંબા ગાળાની પ્લાનિંગ જરૂરી છે. ગુજરાતે ટકાઉ વિકાસ અને પર્યાવરણના રક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. 2025માં આ કુદરતી આફતો ગુજરાત માટે ખૂબ જ મોટો પડકાર બની શકે છે મિત્રો, પણ આપણે યોગ્ય તૈયારીઓ સાથે આની અસરોને આપણે ઘટાડી જરૂર શકીએ છીએ. સરકાર, સમુદાય અને વ્યક્તિઓને સાથે મળીને કામ કરવાની જરૂર છે. આફતોનો સામનો કરવા માટે જાગૃતતા, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ અત્યંત મહત્વનું છે. આપણે પર્યાવરણનું રક્ષણ કરીને અને ટકાઉ વિકાસને અપનાવીને મિત્રો ભવિષ્યની જોખમી આફતો ઉપર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. આવી રીતે 2025માં આપણે આ કુદરતી આફતોનો નિડરતા સાથે સામનો કરી શકીએ છીએ. તો આપણે તૈયારીઓ આજથી જ શરૂ કરીએ અને 2025માં આવનારી આ આફતોનો નિડરતાથી સામનો કરીએ. મિત્રો, આ વિડીયો ઉપર, આ આગાહીઓ ઉપર તમારા શું વિચાર છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.